તો ગઈ જો આપણે આયા શેલ્કા હોસ્પિટલ સવાય આરામ છે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને મજામાં જશો. મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે પતંગના દોરા જેવી, ક્યારે કટતી જાય કોઈ નક્કી નહીં. એટલે હંમેશા મોજમાં ને મોજમાં જ રહું. ગાઈઝ આપણે મસ્ત સવાર થઈ જશે ને સવાર સવારમાં આપણે છે ને ચા ની પીને વહેલા વહેલા ખેતરમાં આવ્યા છીએ. ગુડ ગુડ મોર્નિંગ. લાઈક કરો. હાય. જો ગાઈઝ આપણે છે ને વરસાદ આવવાથી આવું થોડું ખેતરમાં મસ્ત એવું લીલું લીલું થઈ ગયું છે. જો આવું આવું છે ને થોડી થોડી લીલોતરી થાય છે. હવે જો બધું જ મસ્ત દેખાશે લીલું લીલું છું. અમે ગુડ્ડું બે કરું છે ને થોડીક ભેંસનો પૈ કાઢ દઈએ પછી ઘેર જઈએ તો આમાં તો ચા છે ને હમું આવ્યું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈઝ. જો આજ તો છે ને ઘેરથી ચા ખેતરમાં લઈને આવી ગયા છે, તો તમે બધા આશા રાખો બધા મજામાં છો અને મજામાં જ રહેજો. ગાઈઝ છે ને ચા પીવાની એટલી મજા આવે ને, કારણ કપ છે ને આપણે ખેતર કોઈ દૂર છે એટલે ચા તો કપ છો જ્યાં સાથે છે લીટરનો કપ છે એનો થઈ રહ્યો. ચા તો જોવો જ ગાઈઝ, જે પશુ પશુ બી રહ્યો પડો એટલે આપણે લઈને આવી જઈએ ખેતરમાં ભાઈ ચા પીવા. આપણે છે ને પેલા ભેંસનું પી દઈએ થોડી એક કેમ કે વહેલા આપણે આવ્યો તો એ પૂળોને એવું નાખ્યું હતું એટલે ભેંસનું થોડું પાણી પી દઈએ પહેલાં. ગાજ મેં છે ને તે દાડો આખો દાડો છે ને એવો ચાલ લીધો હતો ને કીધું બધોને વાવેતર કરી દીધો ને મેં જેમ ના કરી તે છે ને એ દાડો અમે ગોળ કરી અને ચોળી ને આ બધું વાવી છે. જો પહેલા રાઉન્ડમાં તો છે ને કાકડી વાવી છે અને આ બીજા રાઉન્ડમાં પેલો કારેંગળો વાવ્યો છે. ગાઈઝ આગળ થોડુંક રોપ લાવ્યા હતા ગુડ્ડી દાદા મરચોનું ને પટ્ટોનું બેઠી છે. કેવું છે જો અરે છે ને મરચોનું રોપ છે અને અરે નાના નાના બીજા ડોકા રહ્યા ને એ રેપ લઈને આવશે. બેઠી છે કે પટાશે ખબર નહીં ગાય. અને બીજું અમે ચોળી વાવી હતી ને એ મસ્ત ઉગી જઈ છે. જો ખાલી બધું આખું પાણી મસ્ત ઉગી ગયું છે. અરે પહેલી રહી ને એ દોડી ચોળી છે. જો ગાય આપણે ચોળીની બી મસ્ત ઉગી ગયું છે ને. આપણે બહાર જવાનું છે ને વરસાદ ચાલુ થયો લે હું એક જ ઊભી રહીશ આટલા જવું પલડી ના તો એ બાજુ જ વરસાદ આવે અને આજે થોડું વધારે લોંગ જવાનું છે. પાછું લોબેન જવાનું છે. ગાઈસ છે ને આજ તો વરસાદ જો વહેલા ચાલુ થઈ ગયો ભાઈ. જો ફૂલ અંધારીને આવી ગયો અને અમારે તો જવાનું તું ખબર લેવાના એટલે ભાઈ ની ખબર લેવા તને શું લઈએ દવાખાને જવાનું અલકામ છે પડાય અલકામ જવાનું છે ગાઈસ. જબ્બર આવતું ને બને ત્યાં ફરફેણ આવે છે કોઈ નક્કી નહીં. અને પછી તે દાડા જેવું થાય એથી ગાઈસ નીકળી જઈએ છે ને પછી રસ્તામાં છે ને ભરાદ આવે તો તું ઠેકો નહીં મળતો. તે દાડે એવું થયું તે દિવસે એવું થયું હતું અમારે તો. અને આજે મને લાગે એવું થાય આ મહેમાન ગતિ કશોક જવાનું આવું આવે ને એટલે વધારે અને દવાખાનું કમે એટલે જાય તો ચાલે પેલો નાસ્તો બનાવજો. પૌવા બનાવ ખાવા છે. શું કર્યું એવું? અને આ વરસાદ તો આવી ગયો ને અમારે જવાનું હતું બહાર. ફઈની ખબર લેવા જવાનું છે. ફઈનું ઓપરેશન કરાવ્યું. હા વચ્ચોટ ફઈ આપણો. તો કાંઈ જો અત્યારે 8 વાગે છે ને અમારે જવું છે ભાઈ દવાખાને. અને વરસાદ તો ચાલુ થઈ ગયો છે કાંઈ પેલા ચાલુ થઈ ગયા. પહેલાં થોડો આવે પાછું વધી ગયો અત્યારે. જો આમાં શું કરવાનું ગાઈશ તમે જ કહો. તે દિવસે છેતરાઈ ગયા ને આજે પાછું એવું થાય તો શું કરવાનું પછી બસ રોડા. હા આ રીત બનશે ને એટલે એ મજા બનાવ્યું એટલે પોણી પડે એટલે એ બાજુ ઉપર સાપરું બની દેવાનું. તો ગાઈસ બસ બંધ થઈ જાય ને એટલી વાર હજુ ના લાગતું તો નહીં બધું એક જ દારૂ એના કરતા વધારે આવી જાય સારું. લેડો ગાઈસ નાસ્તાની તૈયારી 40 ભાઈ હું પ્યાજ કટિંગ કરી દીધી. તો ગાઈસ ફાઇનલી જો અત્યારે છે ને સવારમાં મસ્ત મજાનો નાસ્તો બંધી રહ્યો. પર વરસાદ બંધ થઈ ગયો ને વરસાદ બંધ થઈ ગયો ને તો પેલું રાખે છે વાતાવરણ પણ. તો જો ગાઈસ અત્યારે છે ને પૌવા બનાવી કાઢે એમાં બંને તૈયાર. હા થોડો અમથી નેચો થઈ ગયો તો મસ્ત બતાવું. ગાઈસ જો ગોડું રેડી થઈ ગયો. પટ્ટુ આ બાજુ રેડી થઈ ગયો. ગાઈસ અમે પણ રેડી થઈ ગયા છો. ગાઈસ છે ને આપણે ફઈની ખબર લેવા જવાનું છે ખેરાલુ અલકા હોસ્પિટલમાં એમને. ચલો ચો જવાનું બરોબર. આ ગુડ્ડુ આપણા હંગાથી થઈ જાય ને એક દાડો ઘેર નહીં. આપણે બે કામમાં જવાનું, હારામાં જવાનું, બીજામાં જવાનું. ચલો ગાઈસ તો હવે નીકળીએ ફટાફટ.
જોવા એસબી લઈને આવો ક્યો તો કહે सकते हैं જોવા રોકાઈ ગયો વાવ આવે ને એટલે બાઇક બંધ થઈ જશે અત્યારે જોવા માટે કરવા પડશે વરસાદ આવે ને આપવું છે જોવા પણ હવે ચાણે હોય છે આ બધા શૂટિંગ પૈકા જ કરતા હોય છે ના ભાઈ થોડુંક કજાળો જોયા તો કજાળો હોય આવી ગયો છે યાર હા તો કઈ તારે બધા ખાસા ટાઈમ કજાળો જોયા છે ઓકે તો ઓછો થઈ જશે તો ભગવાન આપણે પાવાગઢ જઈએ ને ઇકાણ હોય તો પેલો ગાડી લઈ જવા માટે 5 હોય નહીં 25 વાર જેવા ગજાડો જોયો આટલો ટાઈમ થઈ ગયો પેલા તો થોડે કજાળો અરે કાલનો ને એટલો તાણ આવે એટલે આવે એ ભીકો ગૌતાની ગાડી અમે છે ને અરે મોતી લીધી હતી અરે મોલ છે ને મોલ મોતી લીધી અને આ બાજુ છે ને ગાડી લીધી જો એને જો પેલું જો ઊભું કરી જજો બોર થાય રોડ વચ્ચો બસ અરે તારી ચમ રોડ વચ્ચો વચ્ચ બોર થાય જો મોટી જગજી સીબી હોય બોરસ થાયો ફૂલ પંપો પડે છે પાણી શું આવે છે તે શું એવું કરીએ છે રાતી આવ્યા ત્યાં શિયાળામાં આવ્યા પણ આને છે મારા સરકારે એવું કરી રોજ પાણી શું પડે છે પંપો બોરસ થતો હશે અંબાજી આવે છે ને એટલો ચલો મસ્ત લાગે છે ગાય ઘાસ છે સાને જોજો બાકી ગાય ઘાસો બે ચાર દિન ગાય વચ્ચે ખાલી તો આમ ચાલો સજ બે ચલો મસ્ત બની જતો અરે અંબાજી જો મસ્ત લાગે છે તો ગઈ જો આપણે આવ્યા શાલકા હોસ્પિટલ ફટા હેડો ચલો ગઈ આપણે અંદર ભાઈની ખબર લેવા જવાનું એટલા માટે જો પડતો આવી ગઈ લેડ બેટા નહીં પડે તો સ્પેશિયલ નહીં યાર આ તો સ્પેશિયલ નહીં કોનથી ઉપર બીજા માળે અરે સીડી આ બાજુ કદી કદી બીજા માળે છોડે ના અરે ફોન ખાવ મહેમાન ચાણ આવેલ શું વાત છે ભાઈ પૂરણને ફોન કર્યો મેં હાલ બસ ના બેન હું સભાઈ આરામ છે કા નહીં એચો ખોલતો તમે તો શાણ આવે ના તો હવે કાલ તો ગોઠવા આવ્યા તો પમદાળા અમે તો રીલ જોઈ લાગતી નહીં 90% એ મોત આવે હું હમણાં સવારમાં વહેલા તને યાદ કરું એક દાડો ઘેર નહીં બોલ આ ઇતા શોખના શોખ મારા જવાન થાય હે ટોલી ઓળખતું જ નહીં કાલે જ માં ભાઈ જ્યાં તો પાર્લરમાં ઇસ લઈને આવ્યો હતી કણ તે પાછા અત્યારે મન કીધા જઈ આવ ને પછી હું હજી પાછો એ જઉં છું તેરે અમારા પાછા જવાના આવ્યા
ના રાતે ફરક પડે પાછો અત્યારે મહેશનો ફોન આવ્યો કે પાછી તકલીફ ચાલુ થઈ ગઈ તમારે તો હાલ દે રજા હા હાલ દેશે હાલ દેશે સીલમાં તો તમારે અઠવાડિયું રહેવું પડે મારે એના હું એક જ દાડામાં ઘેર જતો રહેતો એક જ દાડામાં સવારે આવ્યો ને પછી ઘેર હાલ દેશે ના આમ તો સારું આ મારે એકી દાડા પટી ગયું બીપી ને એવું બધું ચેક કરવું પડે તમારું ગુડ્ડુ તો ચાર રખડા ગુડ્ડુ ફાઈના પણ આણાય બેટા તું તો ગેસ ગુડ્ડુ કોઈ રખડા ભાવા કો નામ જો અમાર મોરી આવેલે છે ને એટલે હાલ તો હું ભાઈ એ ભાઈ અમે જઈએ પછી આપશું ઘેર હો અને શાંતિ રજા બજા લઈ લેજો ને હમણાં આરામ કરજો તાણે તારા આબુ મારા ઘેર આબુ હવે તો રજા લઈ લેજો ને પછી આવશું મારા ભાઈ આવશે ઘેર અને અમે આવશું પછી હો થોડા દાડો પછી ના ના હાલ એવું બધું કામ નહીં કરવાનું અંબાવાડા જવું છે અંબાવાડા જવું છે ફોન કર્યો તો સંજયજી તો ગમે છે જવું તો જઈએ એના પાસે આવજો આ ટેટીન લઈને હા ગાય જાવ હેડે ગયા લે અમારે જે આવજો હા આવો લઈને આવજો તાણો એ ટેટી આજે લે આજે તો બસ આવશું ઘેર હો અને મારા ભાઈને મોકલે એ હા કોઈ નહીં હાલવા બરોબર તું હોય રે હાલ તો પૈસા જ છે બધા લે હાર હાર લઈને આવજે પાછી તમને ના આવતી અને રમણજી ને લેજો ને ઘેર તો કદી ભેગા જ નહીં થતા મને તો આ એવી જતી બેલ ચા ના પેલા હતી ના એ રહી ના લેડો હોય ના લે કડું લો ગાઈ જાવ ઘેર પટું ઘેર જઈએ ને જો પેલા ઠાકોર ફેમિલી પેલી નારિયેળી બતાવતા ને યાર આ રે હતી ને આ પેલી વૈકણ હતી એ ફાઇનલી ગાય અમે તો ને ચાલો ખબર લેવા ગયો તો નીચે સીધો આવી ગયા મારા પિયર આઈ ગુડ્ડી આઈ અલ્યા તારી આ છોકરો તો અંદર ગયો તો લે હું કહેતો તો અલ્યા અંતે હું લીધું આવું બધું અને જતું યાર હા એસવી હા તો તમારે અમારો વધારે કા ચિંતા કરવી પડે શી કરો અમે તો બેઠા છો બસ શાંતિથી તે સાલો દે અમે એમ ના કે અમે પૂછવા મોકલ્યો હશે હું કેવું એસવી અમે એમ કે તમે પૂછવા મોકલ્યો ચલો અમે વાયરો ખાવાયા છે ચિંતા નહીં કરવાની રોધિંગ ખાવાની અમે છે ને ઘેર જણીને કે અમે પૂછવા આવ્યા છીએ હું કેવું દવાખાના આવ્યો પછી સીધો થી આવ્યો તમારે ગુડ્ડી ખાવાનું લાવ્યો ને સરાજ માટે સરાજ હા તાજી એવું લીધું હે અને તને ભયા તો મને દગાડો લીધું ત્યાં વગાડવાનું ચલો તાંગે આપણે જમી લીધું છે હવે ઘેર જવું છે કારણ કે હજી બજારમાં ખોટી જવાનું છે વડનગર ગુડ્ડુ જવું ને આપણે હવે મમ્મા ઘેર આવ્યા હતા ને મમ્મા ઘેર આવી હતી ને તું તાર આબુ છે છોટું આબુ છે લે નહીં આબુ હારે થોડું લીધું છે કાલે થોડું બધું લીધું હોય કદી ગાય જો પાટું લેવાય છે કટલે પર આવ લઈએ ઓ લઈએ ગાય વડનગર આવ્યા તો ને પાટું કટલરી સામાન લેવા જો બીએન ના હોમમાં બીએન સ્કૂલ વડનગર કશો વાંધો નહીં કોઈ ચિંતા નહીં એટલે 50 નોટ પૂરી કરી દી આપણો કશો વાંધો નહીં તમારે કોઈ લેવું એટલે ના લેવો લેવો લઈ લે બીજું ચાલી ગયા પેલો કપડો ભરવાનો ને
એ લઈ લે એટલે આ ચોમાનો કપડો કોઈ ના પડે બરાબર આવા તો વરસાદ ના લેડો પટી હું પાછો ને આવું પાછો મારું શું છે તે ત્યાં લેવા માંડે એ રખ ખજૂર કાઢશે બીજું કોઈ ગાડી નહીં જો ગાઈસ આપણે ઘેર આવી ગયા છે આ તો એમ કેળા લે પાછું જો ગાઈસ ઘેર આવી ગયા ભાઈ ગુડુ આજ છો મોમાં ઘેર ના રહ્યો તો એ તને આ તો કે નહીં રહું ના તને પાપડે રાધે ગમે જ કરું પાછો એમાં જીસ હો હા ચૌદ સાઈ તો રે એ બાબા ના અલ્યા અલ્યા 3 વાગી બડા છેલ્લા વાગ્યા 3 વાગ્યા બોલ ચલો ગાઈસ તો 3 વાગી ભાઈ ચાંદનો જીપ થઈ રહી મકાઈને આપણો જોરદાર ભાવ એરા બોલી ગયો ગુડ્ડી ના કેળા ગાઈસ ઘેર આવી ગયો ભાઈ ફોટો બધું મૂકી દે એમ એનો અસ્તર ને ફોલ ને પાવલ ને બધું મને ખબર નહીં પડતી